સૌને જય સ્વામિનારાયણ. હવે જે ગોલોક મધ્યે અક્ષરધામ એના એ વિડીયો શૃંખલા ચાલી રહી છે, એમાં ઘણી બધી વિડીયો પર ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવેલી છે, ઘણા બધા પ્રશ્નો પણ પૂછવામાં આવેલા છે. ઘણાએ શંકા કરીને એમાં તર્કથી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યાં એ જે સંપ્રદાયમાં પાછળથી લખાયેલી જે વાર્તા સાહિત્ય છે એના પ્રમાણો આપે છે. એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે વાર્તા સાહિત્યને આપણે કેવી રીતે લેવાનું છે. એમાંથી કોઈ આપણે સિદ્ધાંત ના સમજી શકીએ. સિદ્ધાંત સમજવા માટે આપણે મૂળભૂત ગ્રંથોનો જ, એટલે કે શિક્ષાપત્રી છે, વચનામૃત છે, એવા જે મૂળભૂત ગ્રંથો છે, સત્સંગી જીવન, એમનું જ પ્રમાણ લેવું પડે. અને બીજા ગ્રંથો પણ લેવાય, પણ એમાં પણ એક વિવેક રાખવો પડે કે એ જે શિક્ષાપત્રીને વચનામૃતના વચનોને ખોટા ના કરતા હોય એવા જ પ્રમાણો આપણે મુખ્ય તરીકે લેવાય. નહીં તો જો જે શાસ્ત્રો શિક્ષાપત્રીને વચનામૃતને જ ખોટી પાડી દે. હવે શિક્ષાપત્રી કોણે લખી છે? સ્વયં મહારાજે જાતે લખેલી છે. અને વચનામૃત પણ શ્રીજી મહારાજની પરાવાણી છે. અને એ 4 નંદર સંતોએ કાળજી રાખીને એ પરાવાણીને 262 કે 273 વચનામૃતમાં ગૂંથેલી છે. એટલે મુખ્ય કરીને એ વચનામૃત અને શિક્ષાપત્રીને ખોટી પાડે એવા જે શાસ્ત્રોના વચનો હોય તો એવા વિરોધાભાસ વચનોનો આપણે પૂર્વાપર વિચાર કરવો જોઈએ. આ જ વસ્તુ મહારાજે વચનામૃતમાં પણ કીધું છે કે ભાઈ શાસ્ત્રમાં પૂર્વાપરનો વિચાર કરવો. જેમ આ લોકો કરતા હોય છે કે ભક્ત ચિંતામણી ખાલી વચ્ચેનું પ્રકરણ ગણે છે અને એમાં સંત મહિમાનું પ્રકરણ આવી ગણે છે, પણ ભગવાન ક્યાંથી પ્રગટ થયા એ ભક્ત ચિંતામણી પ્રકરણ એકને નહીં ગણે, ગોલોક મધ્ય અક્ષરધામ. અને પછી છેલ્લે મહારાજનું આખું સંપૂર્ણ ચરિત્ર કીધા પછી જે 159મું પ્રકરણ લખ્યું કે એ શ્રીજી મહારાજના જે ભક્તો છે એ કેવા ધામની પ્રાપ્તિ કરે છે, એમાં ગોલોકને માયા પાર કીધું ને એની વચ્ચે જ અક્ષરબ્રહ્મ તેજપુંજ અને એમાં જ રાધાકૃષ્ણ રૂપે શ્રીજી મહારાજનું વર્ણન કર્યું. એ પણ એ લોકોને સ્વીકાર્ય નથી. આવી રીતે કોઈ ગ્રંથનું પ્રમાણ ના લેવાય કે તમે ખાલી એક વસ્તુ માનો છો એ ગ્રંથમાંથી અને બીજા બધા પ્રમાણોને છોડી દો છો. એવી રીતે કોઈ ગ્રંથના પ્રમાણો ના લેવાય. એ ગ્રંથને આપણે સંપૂર્ણપણે સ્વીકારવો પડે અને એનું વિરોધાભાસ આવતા વચનોનું સમાધાન અથવા એનો સમન્વય કરવો પડે. તો જ આપણે એ ગ્રંથનું પ્રમાણ બરાબર સમજ્યા એમ કહેવાય. હવે આગળ મેં એક વિડીયોમાં કીધું હતું કે અમુક જે કમેન્ટ કે અમુક પ્રશ્નો એવા છે કે જેનો હું રિપ્લાય દરેક જગ્યાએ આપું એના કરતાં એની વિડીયોમાં ચર્ચા કરીએ તો એ સારું રહેશે. કેમ કે જો એ શંકા બીજા કોઈને બી હોય તો એ પ્રશ્નનો ઉત્તર કે એના વિશે જવાબ બીજાને પણ આ વિડીયો દ્વારા મળી જાય. એટલે એના માટે જ હું આ જે પ્રશ્નોત્તર ચર્ચા એનાથી આપણે એક આ બીજી વિડીયો સિરીઝનો સાથે સાથે પ્રારંભ કરીએ છીએ કે એમાં હું બહુ ટૂંકમાં જે અમુક પ્રશ્નો હશે અથવા અમુક જે કમેન્ટ્સ હશે એના પર જો ઉત્તર આપવાનો હશે અથવા ઉત્તર આપેલો હશે ને એને સમજાવવાનો હશે તો હું ટૂંકમાં આ વિડીયો દ્વારા જ સમજાવી દઈશ. એટલે એ ઉત્તર એમને પણ મળી જાય અને બીજા કોઈને પણ એવો સેમ પ્રશ્ન હોય તો એને પણ એ ઉત્તર મળી જાય. અને બીજી ખાસ વસ્તુ કે સંપ્રદાયના અમુક મતપંથોમાં ઘણી કાલ્પનિક માન્યતાઓ પણ ચાલે છે, તો એનું ખંડન પણ એ પ્રશ્ન ઉત્તર ચર્ચા દ્વારા થઈ જાય. એટલે જ આ જે શૃંખલા છે એમાં જે કમેન્ટ્સ આવેલી છે એમાંથી ઉત્પન્ન થતા પ્રશ્નો અથવા એમાંથી ઉત્પન્ન થતી શંકા એનું નિરાકરણ હું કરું છું રિપ્લાયમાં. એમાં પણ અમુક જે મુખ્ય મને લાગશે એ આપણે અહીંયા વિડીયોમાં કરીશું. એટલે તમે પણ જો કોઈને શંકા કે પ્રશ્ન હોય તો પૂછતા રહેજો, તો આપણે એની વિડીયો બનાવતા રહીશું. હવે અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની કે હું કોઈ પણ વ્યક્તિનો પ્રશ્ન કે કમેન્ટ્સ અહીંયા લઉં છું તો એનો મતલબ એવું નથી સમજવાનું કે એ વ્યક્તિ પ્રત્યે મારે કોઈ પર્સનલ દુશ્મની છે કે રાગદ્વેષ છે. એટલે રાગદ્વેષ વગર આપણે આ ફક્ત સમજવાના ઉદ્દેશ્યથી અથવા જે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો છે અને મેં જે સંતો ભક્તો પાસેથી સમજેલું છે અને મારી જે સમજણ છે એ પ્રમાણે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે કોઈએ એવું નથી લેવાનું કે મારી કોઈ વ્યક્તિગત કોઈ દ્વેષ ભાવના છે કે રાગદ્વેષ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે જે આ કમેન્ટ લીધી છે તો આ વખતે બહુ બધી કમેન્ટ કરેલી છે. હવે મને ખબર નથી કે એ વિડીયો જોવે છે કે નથી જોતા પૂરા, પણ એ એક જ વસ્તુ સાબિત કરવા માગે છે કે જે ગોલોક મધ્ય અક્ષરધામ એ છે જ નહીં અને ગોલોકના અધિપતિ બી અલગ છે અને અક્ષરધામના બી અધિપતિ અલગ છે. એ આપણે જે ગોલોક મધ્ય અક્ષરધામ સિરીઝ બનાવી છે એમાં હું એના પર જ વિસ્તૃત ચર્ચા કરી રહ્યો છું અને એના પ્રમાણો પણ મૂકી રહ્યો છું. જો એ શાંતિથી આખી વિડીયો જોતા હશે તો એમને એ પ્રમાણો મળતા રહેશે. પણ એ અહીંયા બધા કમેન્ટ્સ મૂક્યા જ કરે છે કે એમના જેટલા પ્રમાણો છે સ્વામીની વાતના કે હરિલીલામૃતના, એ બધા પ્રમાણો મૂક્યા કરે છે. એટલે એનાથી કંઈ વસ્તુ સાબિત નથી થઈ જવાનું કે અથવા એનાથી જે મૂળભૂત ગ્રંથોમાં જે વસ્તુ લખેલી છે એને તમે ખોટી કરી નહીં શકવાના. એટલે એટલું વસ્તુ બી હું આ ભાઈને કહેવા માગું છું. હવે એમને પ્રશ્ન કર્યો કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર ક્યારે પધાર્યા, તો સમજીએ.
હવે અહીંયા એ કમેન્ટ્સ આવી રીતે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 જેમ મેં ભાગ બનાવ્યા તેવી રીતે કમેન્ટ્સ મૂકતા જાય છે. એટલે અહીંયા મને એવું લાગે છે કે એ વિડીયો જોવા નથી આવ્યા, પણ શું કહેવાય કે એમનું જ્ઞાન પીરસવા આવ્યા છે, તો એનો પણ વાંધો નહીં. પણ એમને મેં કહી રાખ્યું છે કે ભાઈ જે કોન્ટેક્સ ચાલતો હોય એ કોન્ટેક્સમાં વાત કરવી. હવે એમને અહીંયા એ સમજાવવા માગે છે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર ક્યારે પધાર્યા, તો સમજીએ. હવે એ સમજાવે છે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર ક્યારે પધાર્યા. તો એ ભક્ત ચિંતામણીના 64મું પ્રકરણનું કંઈક રેફરન્સ આપેલો છે. હવે 64મું પ્રકરણ મેં આખું જોઈ લીધું, પણ મને ક્યાંય આવી પંક્તિ કે શ્લોક મળ્યો નથી. એટલે હું એમને વિનંતી કરીશ કે ભાઈ આ કયા ગ્રંથમાંથી લાવ્યા છે એ પહેલાં સાચું પ્રમાણ શોધીને લાવે. હવે આ કમેન્ટ લેવાનો આશય એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા મત પંથોમાં આ ચર્ચા સાંભળેલી છે કે ભગવાન સ્વામિનારાયણ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પહેલી વાર પધાર્યા. એટલે એ લોકોનું કહેવાનું એવું છે કે જે આગળના જે બધા અવતાર થઈ ગયા, રામ, કૃષ્ણ, જે ભગવાનના પૂર્ણ અવતાર કહેવાય છે, અને બીજા અનેક અવતાર થયા છે, મત્સ્ય, વરા, એ બધા જે અવતાર છે એ ઘણા બધા થયા છે. પણ જે મનુષ્ય આકારે ભગવાનના પૂર્ણ અવતાર થયા છે કે ત્રેતાયુગમાં રામ ભગવાન રૂપે અને દ્વાપર યુગમાં કૃષ્ણ રૂપે, તો એ ભગવાનના પૂર્ણ અવતાર છે. પણ એ લોકો એવું કહેવા માગે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પહેલી વાર પધાર્યા. એટલે આવી જે ગેરમાન્યતા છે એ મૂળભૂત શાસ્ત્રોના આધારે નથી. એ મારે અહીંયા એ તમને સમજાવવું છે. હવે એ લોકોએ આ ઉદાહરણ આપેલું છે કે 50 વર્ષ વિરાટના વહી ગયા, 50 બીજું પ્રવર્ત્યા, ત્યારે સ્તુતિ કરી બ્રહ્માએ બહુ પેટ પધાર્યા પ્રભુજી ધર્મને ઘેર. હવે પ્રકરણ 64 હું તમને આ ભક્ત ચિંતામણીમાં બતાવું તો અહીંયા શું આવે છે કે મહારાજ ગુજરાતમાં આવીને ક્યાં ક્યાં વિચરણ કરે છે. ડભાણમાં, બરાબર છે, પછી વડતાલમાં આવે છે, પછી આગળ મહારાજ એવી રીતે વિચરણ કરતાં કરતાં છેલ્લે પંચાળામાં આવે છે, અને ત્યાં હોળીનો જે ફાગણ માસનો જે ઉત્સવ છે એ કરે છે. અને પછી સંપ્રદાયમાં જે પ્રખ્યાત એક પ્રાર્થના છે જે બાઈ હરિભક્તોએ કરેલી, એ મહાબળવંત માયા તમારી જેને આવરી આનંદનારી, એ પ્રાર્થના આવે છે. અને એવી રીતે આ પ્રકરણ સમાપ્ત થાય છે. એમાં જે આ ભાઈએ પંક્તિ મૂકી એવું ક્યાંય મને શ્લોક મળ્યો નથી. એટલે ખબર નહીં એમની ભૂલ થઈ ગઈ છે કે શું, એ હવે એ રિપ્લાય આપે ત્યારે ખબર પડે. પણ પ્રકરણ 64માં આવું કોઈ પ્રમાણ નથી. હવે અહીંયા આગળ એવું કહે છે કે ભાઈ ચાલો સમજીએ કેટલું ગણિત. હવે એ આપણને ગણિત સમજાવે છે, કેમ કે આપણને તો ખબર ના હોય. વિરાટ બ્રહ્માના એક વર્ષમાં આપણા આટલા અબજ વર્ષ, એટલે કે એમને ગણીને આપેલા છે. આવા 50 વર્ષ ગણીએ તો કેટલા થાય? હવે સમજી શકીએ ભગવાન સ્વામિનારાયણને બીજા અવતારમાં કેટલી હદે ભેદ છે. આ પ્રમાણો વિડીયોમાં કેમ નથી? એટલે આના પરથી જ નક્કી થયું કે આ ભાઈએ સંપૂર્ણ વિડીયો મારી જોયેલી નથી એક પણ. એ ખાલી થોડી વિડીયો જોતા હશે અથવા વિડીયોના ટાઇટલ જોઈને એ કમેન્ટ કરતા લાગે છે. પણ આ ગણિત પણ મેં ઘણી બધી વાર મેં તમને એક ચાર્ટ દ્વારા કે જ્યાં મેં ભગવાન કેવી રીતે અવતાર ધારણ કરે છે અને આપણા સંપ્રદાયમાં જે મુખ્ય ભગવાનના સ્વરૂપો સ્વીકારેલા છે તો એની ટાઈમલાઈન મેં બતાવેલી છે. અને આ જે ડાયાગ્રામ છે, આ જે ટાઈમલાઈન છે, તમે ઘણી બધી વિડીયોમાં જોઈ પણ હશે. તો અહીંયા મેં શું કરેલું છે કે જેમ પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાનના 5 સ્વરૂપો કીધા છે, એમાં પહેલું પરરૂપ કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત અને બીજા અનંત કોટી અક્ષર બ્રહ્મ ભાવને પામેલા જે અનંત કોટી મુક્તો છે એમના સહિત નિત્ય વિરાજમાન રહે છે. અને એમનું જ નામ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. એને જ વાસુદેવ નારાયણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, આદિ અનાદિ શ્રી કૃષ્ણ, એ બધા નામોથી એ ભગવાનને કહેવામાં આવે છે. એટલે એ તમને મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો એમાંથી એના રિલેટેડ મળી જશે. પરરૂપનું વડતાલ 18માં પણ મહારાજ કહે છે કે આપણા ઈષ્ટદેવનું પરોક્ષ સ્વરૂપ શું છે? 2 રૂપ જાણવા, પરોક્ષ સ્વરૂપ, અને જ્યારે અવતાર ધારણ કરે અને એ પ્રાપ્ત થાય તો એ પ્રત્યક્ષ સ્વરૂપ કહેવાય. એટલે પરોક્ષ સ્વરૂપ તો આ જ રહી છે ભગવાનનું, એ બદલાતું નથી, કેમ કે એ સદા નિત્ય એવું ને એવું જ છે. એ વસ્તુ આપણે અત્યારે ગોલોક મધ્ય અક્ષરધામની જે સિરીઝ છે એમાં આ જ સંદર્ભમાં આપણે પ્રમાણો બધા જોઈ રહ્યા છે કે ગોલોક મધ્ય અક્ષરધામ એ કેવી રીતે છે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એની સાથે આપણને આ પણ પ્રમાણો મળતા જાય છે કે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું જે રૂપ છે એ કેવું છે, એના વિશે પણ પ્રમાણો મળે છે. અને રાધા લક્ષ્મી પણ ત્યાં વિરાજમાન છે, એ પણ પ્રમાણો આપણે આ સિરીઝમાં જોયા છે. હવે એ જ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે તો લોયા 18માં આપણને સમજાવ્યું મહારાજે કે એ મૂળ રૂપનો ત્યાગ નથી કરતા, કેમ કે મૂળ રૂપનો ત્યાગ કરે તો આ અક્ષરધામનું સિંહાસન ખાલી થઈ જાય અને પછી ભગવાન આવતા નથી. એટલે એ લોકો જે એમ કહે છે કે પુરુષોત્તમ નારાયણ પહેલી વાર પધાર્યા, એટલે આ લોકો એવી કલ્પના કરે છે કે જે આગળના બધા અવતારો થઈ ગયા હતા એ અમુક વિભૂતિમાંથી પ્રગટ થયા. ભગવાન જે અંતર્યામી
પણ એ કરીને જે વિવિધ અક્ષર પર્યંત જે બી વિભૂતિઓ છે ભગવાનની, અક્ષર પછી પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, પછી વૈરાટ પુરુષ, તો એ વિભૂતિઓ થકી પ્રગટ થયા, તો એ બધા પુરુષોત્તમ નારાયણ ના કહેવાય. એ બધા એ વિભૂતિઓમાંથી પ્રગટ થયા એટલે એમાં ઈશ્વરીય ઓછું હોય એટલે એને અવતાર કહેવાય. ને અવતારી જે પ્રગટ થાય. પણ આ વસ્તુ લોયા 18માં જ મહારાજે સમજાય કે ભગવાન મૂળ રૂપનો ત્યાગ નથી કરતા. મૂળ રૂપનો ત્યાગ કરે તો અક્ષરધામનું સિંહાસન ખાલી થઈ જાય. આ વસ્તુ પણ મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ સમજાય છે કે જે અક્ષરધામનું તખત છે ત્યાં નિત્ય વિરાજમાન રહે છે શ્રી કૃષ્ણ ભગવાન સિંહાસન પર રાજાધિરાજ રીતે, કેમ કે અનંત કોટી બ્રહ્માંડના રાજા છે એટલે એ સિંહાસન ત્યાંથી ખાલી નથી કરતા. પણ કોઈ કાર્ય અને પ્રયોજન હોય તો ત્યાંથી એ બીજું સજાતીય દ્વિતીય રૂપ લઈને એ બ્રહ્માંડમાં અવતાર ધારણ કરે છે. એવા અનેક બ્રહ્માંડ છે એટલે જ્યાં બ્રહ્માંડમાં પ્રગટ થવું હોય તો ત્યાંની વિભૂતિ થકી પ્રગટ થાય છે. પણ એ અવતાર કોનો કહેવાય? એ પુરુષોત્તમ નારાયણનો જ અવતાર કહેવાય. એટલે આ વસ્તુ પણ મહારાજે વચનામૃતમાં ઉલ્લેખી કે વૈરાટ પુરુષ થકી અવતાર લખવાનું કહ્યું છે શ્રીમદ ભાગવતને વિશે, તો એ દેવકીનંદન શ્રી કૃષ્ણ માટે જ એમને ઉલ્લેખીને લખ્યું છે. પણ એ કોણ કહેવાય? અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જ કહેવાય. એટલે ત્યાં એવું નહીં માનવાનું કે વૈરાટ પુરુષ થકી એ અવતાર ઉત્પન્ન થયો એટલે એને એવું નહીં માનવાનું કે વૈરાટ પુરુષનો અવતાર છે. એ આ ભગવાનનો જ અવતાર છે. અક્ષરધામાધિપતિ જ પધારેલા છે. એ મહારાજે ઉદાહરણ આપીને સમજાવ્યું ને કે વૈરાટ પુરુષ જે આ ઇન્દ્રિયો આદિક બધા દેવતા બન્યા તો પણ ઊભા થવાને સમર્થ ના થયા. પછી જે પુરુષોત્તમ વાસુદેવ એને પુરુષ રૂપે પ્રવેશ કર્યો ત્યારે એ ઊભા થવાને સમર્થ થયા અને ત્યારે જ એ ભગવાનના અવતાર સંભવી શકે છે. એટલે એ ભગવાનનો જ અવતાર છે. એવી રીતે આ ભગવાનની સ્વતંત્ર ઈચ્છા છે કે કઈ વિભૂતિ થકી અવતાર ધારણ કરવા. એવું નથી કે ભાઈ ભગવાનના અવતાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થાય એટલે અવતારોમાં ભેદ થઈ જાય. તત્વત જે 5 ભેદ કીધા એમાં બધા અવતારો શેમાં આવે? પરબ્રહ્મ તત્વમાં જ આવે. કોઈ બીજા તત્વમાં આવતા નથી. એટલે બધા પરબ્રહ્મ તત્વ જ કહેવાય અવતારો. એ આપણે આગળ જે અવતાર અવતારીની સ્પષ્ટતા કરી છે એમાં મેં તમને સમજાવેલું છે. હવે જે ટાઈમલાઈન આ ભાઈએ આપણને ગણિત સમજાવ્યું તો એ ગણિત મેં અહીંયા મૂકેલું છે. એમાં ડિવાઇન યર અને આ સોલર યર. સોલર યર એટલે આપણે મનુષ્યના વર્ષ. હવે જેને ના ખબર હોય કે વૈરાટ પુરુષ જે આ બ્રહ્માંડ જેમનું શરીર છે એવા જે વૈરાજ પુરુષ છે એનું આયુષ્ય 100 વર્ષનું છે. અને એમનો એક દિવસ જ એટલો મોટો છે કે એના કેટલા વર્ષ થાય છે? આપણા 4.32 અરબ વર્ષ આપણા થઈ જાય મનુષ્યોના. એટલો તો એમનો એક દિવસ મોટો છે. હવે એમાં મેં બતાવ્યું છે કે એમાં 14 મન્વંતર થાય છે અને એક મન્વંતરમાં ચોકડી ફરે. એટલે કે પહેલાં સતયુગ, પછી ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળયુગ, એવી 4 યુગોની એક ચોકડી એને મહાયુગ કહેવાય. એવા 71 મહાયુગ એક મન્વંતરમાં થાય. પછી બીજો મન્વંતર આવે, ત્રીજો આવે, ચોથો આવે, પાંચમો, છઠ્ઠો, સાતમો. એવી રીતે અત્યારે આપણો કયો મન્વંતર ચાલે છે? વૈવસ્વત મન્વંતર. એટલે આપણે બ્રહ્માજીના 50 વર્ષ આવા પૂરા થઈ ગયા છે. એટલે આ તો એક દિવસ થયો આખો. એવા 360 દિવસ એટલે એક વર્ષ. એટલે એ 50 વર્ષ બ્રહ્માજીના પૂરા થઈ ગયા છે અને આ 51મો વર્ષ ચાલે છે. અને 51મા વર્ષનો પહેલો દિવસ. હવે એક દિવસને કલ્પ કહેવાય છે અને અહીંયા શ્વેતવાળા કલ્પ છે. આ કલ્પની શરૂઆતમાં જ વરા અવતાર પ્રગટ થયો હતો. એટલે આ કલ્પને શ્વેતવાળા કલ્પ પણ કહેવામાં આવે છે. હવે એ શ્વેતવાળા કલ્પના પહેલા મન્વંતરના પહેલા સતયુગમાં આ નરનારાયણ ઋષિ પ્રગટ થયા હતા. એટલે આમનું જે પ્રાગટ્ય છે એ ક્યારનું છે? તો આ જે કલ્પ ચાલે છે એના પહેલા મન્વંતરના પહેલા સતયુગમાં આમની ઉત્પત્તિ થઈ છે. આનું રેફરન્સ પણ આપણને શ્રીમદ ભાગવતમાં મળી જશે. અને એમના પિતાનું નામ ધર્મ પ્રજાપતિ અને એમની જે માતા છે મૂર્તિ દેવી, એ એમના માતા પિતા છે. એમનામાંથી આ નરનારાયણ ઋષિની ઉત્પત્તિ થાય છે, એટલે પ્રાદુર્ભાવ થાય છે. અને નરનારાયણ ઋષિ કેટલા વર્ષ સુધી અહીંયા પ્રગટ રહી છે ભરતખંડમાં? તો 1 કલ્પ સુધી. આ પણ રેફરન્સ તમને શ્રીમદ ભાગવતમાં મળી જશે. બીજો રેફરન્સ તમને વચનામૃતમાં પણ મળશે. જ્યાં નરનારાયણનું તપનું વચનામૃત છે એમાં સમજાવે છે મહારાજ કે આ 1 કલ્પ સુધી અહીંયા રહી છે. એટલે આ 7મો મન્વંતર ચાલે છે. પણ હજુ 14 મન્વંતર, બીજા આવા 7 મન્વંતર છે ત્યાં સુધી તો આ પ્રગટ છે પાછા નરનારાયણ ઋષિ. અંતર ધ્યાન નથી થઈ ગયા, એ હજુ પણ ભરતખંડમાં પ્રગટ છે. એટલે શ્રીમદ ભાગવતમાં નરનારાયણ ઋષિને જ ભરતખંડના અધિપતિ કહેલા છે. હવે જે 7મો મન્વંતર છે વૈવસ્વત મન્વંતર, એના 27 મહાયુગ પતી ગયા. એટલે 27 વાર ચોકડી ફરી ગઈ અને પછી 28મો જે મહાયુગ આવ્યો અને એના દ્વાપરયુગમાં આ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા, દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે. અને એ કેટલા વર્ષ અહીંયા પ્રગટ રહ્યા? 125 વર્ષ મનુષ્ય રૂપે. અને પછી એના જે કળિયુગમાં આ ભગવાન શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા, એટલે સદગુરુ રૂપે પ્રગટ થયા. અને એ મહારાજ કેટલા વર્ષ સુધી અહીંયા પ્રગટ રહ્યા? 49 વર્ષ સુધી, એટલે મનુષ્ય દેહ કરીને. પછી એ અંતર ધ્યાન થઈ ગયા. તો આપણે જ્યારે અવતારી ભાવ શ્રીજી મહારાજમાં રાખીએ છીએ
તો આપણે શું કહીએ છીએ શ્રીજી મહારાજને? સર્વોપરી સર્વ અવતારના અવતારી. સર્વોપરી એટલે શર અક્ષરથી પર. એ બધા અવતાર માટે સર્વોપરી શબ્દ લાગે છે, કેમ કે એ પરમ તત્વ છે. શર અક્ષર એનાથી પર છે એટલે પરમ તત્વ છે, એટલે સર્વોપરી કહેવાય. સર્વ અવતારના અવતારી કેમ કહીએ છીએ? કે આને આપણે એવું નથી માનતા કે 49 વર્ષ પછી એ ભગવાન જતા રહે. એટલે ભગવાન છે જ, ખાલી મનુષ્ય રૂપે પ્રગટ થયા હતા, કાર્ય કરીને જતા રહે. પણ આ પર રૂપે તો એ નિત્ય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે અક્ષરધામાધિપતિ, સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી. કેમ કે એ જ ભગવાન અવતાર ધારણ કર્યા હતા. પછી એ અંતર ધ્યાન થઈ ગયા એટલે એ અહીંયા તો બિરાજમાન જ છે અને એ જ બધાનું મૂળ છે. એટલે આપણે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવી રીતે માનવાનું. આ જ આપણા બધા જે સંતો મહંતોનો ઉદ્દેશ્ય છે, કે તમને એવું ના લાગે કે અવતાર આવીને જતો રહ્યો તો પછી અત્યારે શું. પણ એ ભગવાન, એ જે અક્ષરધામના અધિપતિ છે એ જ ભગવાન પ્રગટ થયા હતા. એટલે એ ભગવાન તો ત્યાં અક્ષરધામમાં નિત્ય વિરાજમાન જ છે, પણ એ કોઈ કાર્ય પ્રયોજન માટે ત્યારે પ્રગટ થયા હતા. બરાબર. તો એના પણ ઉદ્દેશ્ય આપણને મૂળભૂત શાસ્ત્રોમાંથી મળી જાય છે, જે આપણે આગળના ભાગમાં જોયા. એટલે આ વિભવ રૂપ કહેવાય. આ બધા કે જે બ્રહ્માંડમાં પ્રગટ થાય એ બધા કોણ કહેવાય? વિભવ રૂપ. એને અવતાર પણ કહી શકાય. હવે ત્રીજું કયું રૂપ છે? તો ત્રીજામાં આવે છે વ્યૂ સ્વરૂપ, કે ચતુર વ્યૂ જે ભગવાનના થાય છે, 24 કેશવાદિક મૂર્તિ થાય છે, એ પણ આપણે આગળના ભાગમાં સમજેલા છે. એ વ્યૂ રૂપ કહેવાય, જે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ માટે ભગવાન ધારણ કરે છે. અને પછી આવે છે અંતર્યામી રૂપ, કે જે ભગવાન બધા જે જીવ પ્રાણી છે એમના આત્મામાં અંતર્યામી રૂપે પ્રગટ રહી છે, અંતર્યામી રૂપ. અને પાંચમું કયું સ્વરૂપ? અર્ચા સ્વરૂપ, જે ભગવાનની મૂર્તિ બનાવીને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અર્ચા સ્વરૂપ છે. એ પાંચમું સ્વરૂપ છે. તો ભગવાનના આ 5 રૂપો સ્વીકારેલા છે. એમાં પર રૂપ આ, અને આ જે અવતાર છે એ વિભવ રૂપમાં આવે. એટલે જ્યારે વિભવ રૂપે મનુષ્ય રૂપે પ્રગટ થાય તો ભગવાન એમના સંપૂર્ણ ઈશ્વર્ય અને શક્તિ સહિત જ પ્રગટ થાય. પછી તમે એમાં કહી શકો કે ભાઈ આમનીમાં આટલી કળા હતી. એવી રીતે શાસ્ત્રોમાં પણ વર્ણન મળશે કે શ્રી કૃષ્ણ પૂર્ણ કળા સાથે પ્રગટ થયા હતા, રામ ભગવાનમાં આટલી કળા હતી. પછી મત્સ્ય અવતાર, એવી રીતે અલગ અલગ અવતારની બધી અંશ કળા કહેવામાં આવે છે. પણ જે દરેક અવતાર છે એ પૂર્ણ જ છે, કેમ કે એમાં ભગવાનની જે આ જે અક્ષરધામાધિપતિ છે એમની બધી શક્તિને ઈશ્વરે રહેલા જ છે. પણ એ પ્રગટ કેટલું કરે છે? જેટલું પ્રયોજન અને કાર્ય હોય એટલું જ પ્રગટ કરે છે. એટલે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે એમનામાં આટલી કળા છે, અથવા અમુક જગ્યાએ એવું કીધું છે કે આ પૂર્ણ અવતાર છે અને આ અંશ અવતાર છે. પણ એ તત્વ તો શું છે? પૂર્ણ જ છે, પરબ્રહ્મ તત્વ જ છે. પણ તમે એ કહી શકો કે ભાઈ આ પૂર્ણ અવતાર છે. એટલે શ્રી કૃષ્ણ દેવકીનંદન અવતારને શાસ્ત્રોમાં પૂર્ણ અવતાર તરીકે સ્વીકારેલો છે, કેમ કે ભગવાને એમાં બધી કળાઓ એમને પ્રગટ કરેલી. એ શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં આ સ્વીકારેલું છે કે ભાઈ કૃષ્ણ ભગવાન તો રસિક પણ છે અને ત્યાગી પણ છે, સંપૂર્ણ કળાયુક્ત છે. એટલે જ આનામાં દેવકીનંદન શ્રી કૃષ્ણમાં અને અક્ષરધામના અધિપતિમાં મહારાજે કીધું છે કે અવતાર અવતારી જેવો ભેદ નથી. હવે આપણા સંપ્રદાયની હિસ્ટ્રી પ્રમાણે જે આ નારાયણ ઋષિ છે એ જ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય છે, જે બદ્રિક આશ્રમમાં ઘટના ઘટે છે. તો પછી આપણે શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી કેમ કહીએ છીએ? તો આપણે એવો ભાવ રાખીએ છીએ કે આ નારાયણ ઋષિ છે એ કોણ છે? તો અક્ષરધામના અધિપતિ જ્યારે પહેલા મનવંતરના પહેલા સતયુગમાં પ્રગટ થયા હતા, તો એ જ ભગવાન પ્રગટ થયા છે. અને એ જ અહીંયા આવે તો એ શું કહેવાય? કે એ અક્ષરધામના અધિપતિ જ કહેવાય. એટલે એમને જ અવતાર ધારણ કર્યું છે. પણ અહીંયા કોઈ કાર્ય માટે એમને ફરીથી એ રૂપમાંથી બીજું રૂપ લીધું. એટલે જ આપણે એને મૂળ રૂપ જોડે સખાઈએ છીએ. અને પછી આપણે નરનારાયણ, દેવકીનંદન શ્રી કૃષ્ણ એ બધાને એના કારણ કહીએ છીએ. શ્રીજી મહારાજને આપણે બીજા બધાના હેતુ કહીએ છીએ. એટલે આ બધું વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ એવું નથી કે કોઈ જગ્યાએ નરનારાયણ ઋષિની અવતારી ભાવે સ્તુતિ કરી હોય એટલે કંઈ બીજા બધા અવતાર નીચા થઈ ગયા. એવી રીતે શ્રીજી મહારાજની અવતારી ભાવે સ્તુતિ કરી હોય એટલે બીજા બધા અવતાર ગૌણ થઈ ગયા. એવી રીતે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનની અવતારી ભાવે સ્તુતિ કરી હોય તો બીજા બધા ગૌણ થઈ ગયા. પણ તમને એક અવતારમાં વિશેષ ભાવ રહે એટલા માટે એવું માનવામાં આવે છે કે એની અક્ષરધામના અધિપતિ જોડે એકતા કરી દેવામાં આવે છે. અને પછી બીજા બધા અવતારો છે એમના અવતાર છે. એટલે અવતારમાં અવતાર કહેવાથી એ પરબ્રહ્મ તત્વમાંથી ખસી નથી જતા, કે ભાઈ માયાની નીચે નથી આવી જતા. બરાબર? એ પરબ્રહ્મ તત્વમાં જ રહી છે. પણ તમારે આ ભાવ રાખવાનો છે કે એ તમારા જે ઈષ્ટદેવ છે એ અક્ષરધામના અધિપતિ છે. એટલે આ વસ્તુ સમજાઈ હતી. એટલે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આના પરથી શું સાબિત થાય કે એ પહેલી વાર પધાર્યા નથી. પહેલાં નરનારાયણ ઋષિ તરીકે પ્રગટ થયા છે ને હજુ પ્રગટ છે. જ્યારે આ 2 અવતાર રૂપે તો ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા છે. બરાબર? પણ આ નરનારાયણ ઋષિ રૂપે તો હજુ પણ પ્રગટ છે ત્યાં આગળ, કેમ કે હજુ બીજા 7 મન્વંતર પછી આ ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થશે. પણ ત્યાં સુધી તો આ પ્રગટ જ છે. એવી રીતે આ ભગવાન 125 વર્ષ સુધી આ મનુષ્ય રૂપે દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે ત્યાં પ્રગટ રહ્યા. એવી રીતે શ્રીજી મહારાજ 49 વર્ષ સુધી પ્રગટ રહ્યા. તો પછી આવનારા જે ભવિષ્યમાં એ ભગવાન ગમે ત્યાં પ્રગટ થઈ શકે. બરાબર? કલ્કી રૂપે કીધું છે, પણ એ ભગવાનની ઈચ્છા કે ભગવાનને પ્રગટ થવું હોય તો ભગવાન બીજો અવતાર પણ ધારણ કરે.
તો આના પરથી તમને ખ્યાલ આવી ગયો ને, સંપ્રદાયમાં આપણા જે મુખ્ય ભગવાનના સ્વરૂપો છે, ઈષ્ટદેવના સ્વરૂપો, એમાં આ બધાને સ્વીકારેલા છે કે રાધાકૃષ્ણનું સ્વરૂપ પણ પધરાયેલું છે, નરનારાયણનું સ્વરૂપ પણ પધરાયેલું છે, લક્ષ્મીનારાયણનું એટલે રૂકમણી સાથે શ્રી કૃષ્ણ ભગવાન હોય તો લક્ષ્મીનારાયણનું સ્વરૂપ પણ પધરાવેલું છે, અને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પણ પધરાવેલું છે. એ બધા આપણા ઈષ્ટદેવના સ્વરૂપો છે, એટલે એમાં કોઈ ભેદ નથી. એ તો મહારાજે શિક્ષાપત્રીમાં જ સ્પષ્ટ કરી દીધું. હવે તમે એકને મુખ્ય રાખીને એના જ બીજા બધા સ્વરૂપો છે એવું માની શકો, અને બીજા જે અવતાર છે વરાહ આદિ એ પણ એ જ ભગવાનના છે એવું માની શકો કે ભાઈ તમને એક સ્વરૂપમાં પ્રીતિ ટકી રહે, એના માટે કીધેલું છે. આ વસ્તુ તમારે અહીંયાથી સમજાય છે, ને આ વસ્તુ મેં ઘણી બધી વિડીયોમાં ચર્ચા કરેલી છે, પણ એ ભાઈએ આપણને જે ગણિત ગણાવ્યું એટલે આ ફરીથી મેં સમજાવી દીધું. બરાબર. હવે અહીંયા આ જે ક્યાં લખ્યું છે એ આપણને હજુ મળ્યું નથી, એ કહેશે ત્યારે આપણે જોઈશું. પણ આમાં પણ ઉદ્દેશ્ય શું હોવું જોઈએ? આ ભગવાન ક્યારે પ્રગટ થયા શ્રીજી મહારાજ એની ટાઈમલાઈન આપી હશે, પણ આ લોકોએ એવું સમજ્યા છે કે આ પહેલી વાર જ પ્રગટ થયા, એટલે આટલા બધા વર્ષો પછી પ્રગટ થયા, અને એમાંથી એ લોકો અવતારને અવતારીમાં એટલે સ્વામિનારાયણ ભગવાનને બીજા અવતારમાં ભેદ બતાવે છે. પણ એ કંઈ સાચું નથી કે ભગવાન નરનારાયણ રૂપે પ્રગટ થયા છે, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ. પછી દેવીનંદન શ્રીકૃષ્ણ રૂપે, એમાં તો શાસ્ત્રોમાં વેદવ્યાસે જ કહી દીધું કે ભગવાન સ્વયં છે, એટલે એમાં પછી ગમે એટલાના પ્રમાણ લાવે તો પણ વ્યાસજીનું પ્રમાણ તો મુખ્ય જ કહેવાય ને. શ્રીજી મહારાજે જ વચનમાં કીધું કે બીજા બધા આચાર્ય થયા એને વ્યાસજીનું પ્રમાણ રાખીને કીધું એટલે આચાર્ય કહેવાય છે, બાકી તેમને આચાર્ય ના કહેવાય. એટલે વ્યાસજીએ જ શ્રીમદ ભાગવતમાં કન્ક્લુઝન આપી દીધું, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હવે એ દેવીનંદન કૃષ્ણ ભગવાન સ્વયં છે, એટલે એ પૂર્ણ પુરુષોત્તમ જ છે, એ પ્રગટ થયા, અને પછી શ્રીજી મહારાજ પ્રગટ થયા છે. એટલે તમને ખબર નથી કે ભાઈ આ ભગવાન કેટલી વાર પ્રગટ થયા, એટલે તમે એવી મગજમારી કરો છો કે ભાઈ આ ભગવાન પહેલી વાર પધાર્યા અને બીજા બધા અવતાર હતા. અને બીજું કે અવતારી જે મૂળ રૂપ છે એ કંઈ ત્યાંનું સિંહાસન છોડીને નથી આવતું, એ તો ત્યાં તો હોય છે જ. શ્રીજી મહારાજ પ્રગટ હતા ત્યારે અક્ષરધામમાં તો ભગવાન બિરાજમાન જ હતા, એવું નહોતું કે ત્યાં સિંહાસન ખાલી કરી દીધું. એટલે આ વસ્તુ પણ તમારે તત્વની રીતે સમજવી પડે, નહીં તો પછી આવા જે તર્ક વિતર્કો તમે પણ કરી શકો. એટલે આ અમને લખ્યું કે આ પ્રમાણો વિડીયોમાં કેમ નથી, તો એ પ્રમાણો મેં ઘણી બધી જગ્યાએ બતાવ્યા છે, અને આ રીતે મેં ટાઈમલાઈન પણ ઘણી બધી વાર સમજાવ્યું છે. એનો ઉત્તર પણ મેં એમને આપેલો જ છે, અને એમાંય પ્રમાણ મેં જે ભક્ત ચિંતામણીનું એમને ખોટું પ્રમાણ મૂક્યું, પણ મેં અહીંયા સાચું પ્રમાણ મૂકીને આપેલું છે કે ભક્ત ચિંતામણીનું પહેલું પ્રકરણ જ વાંચી લો. હવે જે મેં તમને ટાઈમલાઈનમાં સમજાવ્યું હતું ને એ જ રીતે અહીંયા જે નિષ્કુળાન સ્વામી તમને સમજાવશે. મેં શું કીધું કે અક્ષરધામના અધિપતિ જે રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, યુગે યુગે અવતાર ધારણ કરે છે. બ્રહ્માજીના 51 વર્ષના પ્રથમ દિવસ એટલે પહેલા કલ્પના, પ્રથમ મન્વંતર પ્રથમ સતયુગમાં નરનારાયણ રૂપે, સપ્તમ મન્વંતર 28મા મહાયુગના દ્વાપરયુગમાં દેવકીનંદન રૂપે, અને એના કળિયુગમાં શ્રીજી મહારાજ રૂપે. હવે ભક્ત ચિંતામણી પ્રકરણનું પ્રમાણ જુઓ ને આપણે વાંચી લઈએ. એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ કોટી કંદર્પ દર્પ હરો, આપ ઈચ્છાએ અવતરી યુગો યુગ જનના કારજ કરો. એટલે અહીંયા આગળ ગોલોક મધ્ય અક્ષરધામ નું વર્ણન કરે છે નિષ્કુળાન સ્વામી. પછી એમાં શ્રી કૃષ્ણ ભગવાન કેવા રૂપે રહે છે એનું વર્ણન કરે છે. પછી નિષ્કુળાન સ્વામી શું કહે છે, આ ભગવાનને પર રૂપને ઉલ્લેખીને શું કહે છે, એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ કોટી કંદર્પ દર્પરો, એટલે કોટી કામદેવના ગર્વને હરો છો. પછી શું લખ્યું, આ ઈચ્છાએ અવતારી યુગો યોગ જનના કારજ કરો. હવે ભક્ત ચિંતામણીમાં જ પહેલું પ્રમાણ મળી ગયું તમને કે ભાઈ એ જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ છે એમને શું લખ્યું. આ લોકો કહું ભક્ત ચિંતામણી એક એક શબ્દ વાંચતા નથી, અને એમને ખાલી જે ગોખી રાખેલું છે ને એટલી જ પંક્તિઓ ક્યાંથી ફોરવર્ડ કર્યા કરે છે, અને એ રીતે એમને જે મત માની રાખ્યું છે એ રીતે પ્રતિપાદન કર્યા કરે. પણ મહારાજે જેમ વચનમાં કીધું ને કે જે વાંચીએ એના પર મનન કરવાનું, ચિંતન કરવાનું, તો તમને જે શાસ્ત્રના અર્થ છે એ ખબર પડશે. અને ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ મને સમજાવો. ખાલી જે બધા જે સમૂહ કહેતો હોય એ રીતે માની નહીં લેવાનું, તમારે પણ તમારી બુદ્ધિ લગાવવાની, થોડું વિચારવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની, તો શાસ્ત્રના અર્થ પણ પ્રગટ થાય. હવે અહીંયા શું લખ્યું, આ ઈચ્છાએ અવતારી યુગો યુગ જનના કારજ કરો. એટલે એ જે અક્ષરધામના અધિપતિ છે એ શું કરે છે, એમની ઈચ્છાએ અવતારી શું કરે છે, યુગો યુગ જનના કારજ કરો. એટલે પહેલી વાર નહીં પ્રગટ્યા, એ અહીંયા નિષ્કુળાન સ્વામીએ જ એમનું ખોટું પાડી દીધું કે જે આ અક્ષરધામના અધિપતિ છે પહેલી વાર પ્રગટ નહીં થયા, યુગો યુગ એટલે યુગો યુગમાં પ્રગટ થાય છે. આ જ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ કે હું દરેક યુગમાં પ્રગટ થઉં છું. પછી હવે જો એ ટાઈમલાઈન પ્રમાણે જ કહેશે, પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરણ કામ, નરનારાયણ નાથજી તમે રહ્યા બદ્રિકા ધામ. એટલે પ્રથમ જે બ્રહ્માજી થકી જે ઉત્પન્ન થયા હતા ધર્મ પ્રજાપતિ અને મૂર્તિદેવી, એમાંથી કોણ પ્રગટ થયા, નરનારાયણ ઋષિ. અને પછી એ ક્યાં ગયા, બદ્રિકાશ્રમમાં રહ્યા. એનું વર્ણન કર્યું.
પછી શું કહે, ત્યાર પછી વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરામાય, અનંત અસુર સંહારવા કરવા નિજ સેવકની સહાય. પછી શું કહે છે કે ત્યાર પછી એટલે પછી સીધું ત્યાંથી પહેલા મન્વંતરથી સીધા 7મા મન્વંતરમાં આવી ગયા અને ત્યાં આગળ આનું વર્ણન આવે છે કે મથુરામાં દેવકી અને વસુદેવ થકી આ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા ભગવાન. પછી શું કહે છે કે ત્યાર પછી વળી જગમાં અધર્મ વાદ્યો અપાર, ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર. હવે આપણને જે આપણી સંપ્રદાયની જે ઇતિહાસ છે એમાં આવે છે કે એ નરનારાયણ ઋષિના આશ્રમમાં સભા ભરાઈ હતી અને એમાં એમના માતા પિતા પણ ત્યાં બેઠેલા હતા અને બીજા મરીચ્યા મુનિઓ પણ આવેલા અને ત્યાં ઉદ્ધવજી પણ છે, આપણે આગળની વિડીયોમાં જોયેલું. અને ત્યાં આગળ દુર્વાસા ઋષિનો શાપ થાય છે. એટલે એ ધર્મ પ્રજાપતિ હરિપ્રસાદ પાંડે તરીકે જન્મ લે છે. મૂર્તિ દેવી છે એ પ્રેમવતી તરીકે જન્મ ધારણ કરે છે. મરુચ્યાદિક જે બધા મુનિઓ છે એ બધા નંદ સંતો તરીકે જન્મ ધારણ કરે છે. અને જે ઉદ્ધવજી છે રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થાય છે, અવતાર ધારણ કરે છે. અને એ બધાને અસુરો પીડે છે કેમ કે એમને દુર્વાસા ઋષિનો શાપ હોય છે અને નારાયણ ઋષિએ જ એમને સાંત્વના આપી હોય છે કે હું ફરીથી પ્રગટ થઈશ અને એમાં મારું પ્રયોજન છે, એ પ્રયોજન એકાંતિક ધર્મની સ્થાપના પણ કરીશ અને તમારી રક્ષા પણ કરીશ. એટલે એ જ વસ્તુ અહીંયા કહે છે કે ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર, સત્ય વાત ઉથાવવા આપવા ઉપદેશ અવળા, એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સગળા. જો બીજો ઉદ્દેશ્ય કે સત્ય વાત ઉત્થાપવા, એટલે ત્યારે અસુરે આ લોકોને પીડા આપી, પણ બીજું જે ઉદ્દેશ્ય પણ કહે છે કે જે સાચી વાત છે ને એને ખોટી રીતે તમને સમજાવે છે, અવળા ઉપદેશ આવે છે. એવા પાપી ઘરોઘર પ્રગટ થયા અને કોના રૂપમાં? ગુરુના રૂપમાં જ પ્રગટ થયા. એટલે જ્યારે શ્રીજી મહારાજ પ્રગટ થયા હતા એના પહેલાં બધા જે ગુરુઓ હતા એ ગુરુના રૂપમાં જ બધાને ખોટા ઉપદેશ આપતા હતા અને ભગવાન નિરાકાર છે, પછી કૃષ્ણ ભગવાનને ભગવાન નહોતા માનતા, એવા ઘણા પ્રગટ થયા હતા. તો એનું જ ખંડન કરવા માટે શ્રીજી મહારાજ પ્રગટ થયા હતા. ભક્તિ ધર્મ ભય પામ્યા, રહ્યું નહીં રહેવા કોઈ ઠામ, ત્યારે તમે પ્રગટ્યા કૌશલ દેશમાં ઘનશ્યામ. એટલે કોઈનામાં ભક્તિ પણ ના રહી, ધર્મ પણ ના રહ્યો. એટલે અસુરથી પણ પીડા પામ્યા ને આવા જે ગુરુના રૂપમાં જે બધા અજ્ઞાનીઓ પ્રગટ થયેલા અને બધાને ખોટો ખોટો ઉપદેશ આપતા હતા અને ભક્તિ ધર્મમાંથી પાડતા હતા ભગવાનના તત્વની, એના માટે પણ આ શ્રીજી મહારાજ કૌશલ દેશમાં પ્રગટ્યા. નર નાટ્યક ધરીનાથજી વિચેરો વસુધામાય, અજ્ઞાની જે અભાગ્યા તે એ મર્મ ન સમજે કાય. એટલે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિચરતા હતા. એટલે જે અજ્ઞાની હતા એમને મનુષ્ય જેવા જ દેખાતા, એટલે એમને ખબર ના પડી કે ભાઈ આ જે નરનારાયણ ઋષિ પ્રગટ થયા છે, પછી દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને એ જ ભગવાન હવે શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા છે. અને એ કોણ છે? અક્ષરધામના અધિપતિ છે. એ કોઈ સમજી નથી શકતું. બરાબર. તો આ જ વસ્તુ તમને બધા મૂળભૂત ગ્રંથોમાં આ રીતે જ જોવા મળશે. એટલે જે એમને સમજાયું એ બધું થઈ ગયું કે ભાઈ ભગવાન સ્વામી, એટલે આ લોકો આવી રીતે જે પ્રલાપ કરે છે કે ભાઈ પુરુષોત્તમ નારાયણ પહેલી વાર પૃથ્વી પર પધાર્યા, પહેલી વાર. તો તમે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોમાંથી ઇતિહાસ તો વાંચો. આ બધા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ પ્રગટ થયેલા છે આગળ. એ એવું નથી કે પહેલી વાર તમારા માટે, તમને તો પ્રાપ્તિ નહીં થઈ, નંદ સંતોને તો પ્રાપ્તિ થઈ હતી શ્રીજી મહારાજની. તમે 200 વર્ષ પછી એટલે શ્રીજી મહારાજના ગયા પછી અત્યારે પ્રત્યક્ષ સ્વરૂપે નથી, 200 વર્ષ પછી ખાલી પ્રલાપ કરો છો ભાઈ પુરુષોત્તમ નારાયણ પહેલી વાર પુરુષો. તો ત્યાંના નંદ સંતો શ્રીજી મહારાજની પ્રગટપણે ભક્તિ કરતા હતા, એમને સર્વ અવતારના અવતારી માનતા હતા. એમને બધું પ્રોપર રીતે આ જે નિષ્કાળ સ્વામી આ રીતે લખેલું છે એમને ના ખબર પડી. તમને 200 વર્ષ પછી ભગવાન મળ્યા નથી તો એ તમને ખબર પડી ગઈ. એટલે તમે ગણિત જ ઊંધું બેસાડ્યું છે, એટલે તમે આવી રીતે સમજો છો. એટલે સાચી રીતે સમજો તો બધું સવળું જ સમજાશે. બાકી તમે આવી રીતે તમારો મત સિદ્ધ કરવા સંપ્રદાયના શાસ્ત્રમાંથી અમુક વસ્તુ લેશો અને અમુક વસ્તુ છોડી દેશો તો બધા અર્થના અનર્થ જ કરશો. ને એવું જ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં અત્યારે બધા કરી રહ્યા છે. એટલે એનાથી બચવા માટે તમારે મૂળભૂત ગ્રંથોનો સહારો લેવો જ પડે અને એમાં પણ તમારે ભગવાનને પ્રાર્થના કરવી પડે તો જ તમને એ શાસ્ત્રોના અર્થ સાચા સમજાય. બરાબર. તો આના પછી પણ આપણે જે ઘણી બધી બીજા પ્રશ્નો કે શંકા આવી છે એના પર ચર્ચા કરતા રહીશું. આના પર પણ કોઈ હજુ કોઈ પ્રશ્ન કે શંકા રહી ગઈ હોય તો આમાં પૂછી શકો છો, હું મારી રીતે જવાબ આપતો રહીશ. તો આ વિડીયોના અંતમાં સૌને જય સ્વામિનારાયણ.